પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ યુરોપિયન કાઉન્સિલના પ્રમુખ એન્ટોની કોસ્ટા અને યુરોપિયન કમિશનના પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયન સાથે કરી વાતચીત. સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું, ભારત યુરોપિયન યુનિયન મુક્ત વેપાર કરાર ઝડપી બનાવવા પ્રતિબદ્ધતા વ્યક્ત કરી. યુક્રેનમાં સંઘર્ષનો વહેલા અંત લાવવાના પ્રયાસો પર વિચારોનું આદાન પ્રદાન કર્યું. ભારતની મુલાકાતે આવેલા સિંગાપુરના પ્રધાનમંત્રીએ રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સાથે કરી મુલાકાત. બંને નેતાઓએ ભારત સિંગાપુરના પરસ્પર સંબંધો ભવિષ્યમાં વધુ મજબૂત બનાવવા અંગે કર્યો વિશ્વાસ વ્યક્ત. 3 દિવસીય ભારત પ્રવાસે આવેલા ભૂતાનના પ્રધાનમંત્રી તેશિંગ તોબેગાએ બીજા દિવસે બિહારના નાલંદામાં આંતરરાષ્ટ્રીય પર્યટન સ્થળ રાજગીરમાં નવા ભૂતાની મંદિરનું કર્યું ઉદ્ઘાટન. પરત ફરતી વખતે મહાબોધિ મંદિરની પણ લીધી મુલાકાત. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે કર્યું ટ્વીટ. યુક્રેનના નાણામંત્રી આંદ્રે તિત્સીબા સાથે વાતચીતની આપી જાણકારી. તેમણે લખ્યું કે અમારા દ્વિપક્ષીય સહયોગ તેમજ યુક્રેન સંઘર્ષ પર ચર્ચા કરી. ભારતના આ સંબંધના વહેલા ઉકેલ અને કાયમી શાંતિ સ્થાપિત કરવાનું સમર્થન કરે છે. નેપાળમાં ફેસબુક, એક્સ સહિત 26 સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પ્રતિબંધ. યુટ્યુબ અને વોટ્સએપ પર પણ પ્રતિબંધ. સોશિયલ મીડિયા કંપનીઓ દ્વારા નોંધણીમાં રસ ન દાખવવામાં આવ્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો. સરકારે અગાઉ કંપનીઓને નોંધણી માટે અલ્ટિમેટમ આપ્યું હતું.